નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5માં હિન્દી વિષય ભણાવીશ. એમાં આપણે આજે કોઈ પાઠ વિશે કે અભ્યાસ કે સ્વાધ્યાય એના વિશે ચર્ચા નથી કરવાની, પણ આપણે જે દ્વિતીય સત્ર શરૂ થયું છે એમાં આપણે પૂરક પરીક્ષા આવે છે. 28 તારીખથી પૂરક પરીક્ષા શરૂ થાય છે. એમાં આપણે હિન્દી વિષયના પેપરની ચર્ચા કરીશું. એમાં તમને પ્રશ્ન થતો હશે કે કયો કયો સિલેબસ પૂછાશે. તો પાઠ 9 कैसा शोर એ પાઠથી પાઠ 13 સ્વચ્છતાના પાઠ સુધી આપણે પૂરક પરીક્ષામાં પૂછાશે. પાઠ 9 कैसा शोरથી આપણું દ્વિતીય સત્ર શરૂ થાય છે. ત્યાંથી સ્વચ્છતા 13મો પાઠ છે સ્વચ્છતા પાઠ, ત્યાં સુધી આપણે પૂરક પરીક્ષાનો સિલેબસ પૂછાશે. એમાં તમારે અભ્યાસ અને સ્વાધ્યાય વાંચવાના રહેશે. હવે એ પેપર સ્ટાઇલ કેવી આવશે? 40 ગુણનું પેપર હશે. એમાં પેપર સ્ટાઇલ કેવી આવશે? તો પ્રશ્ન 1 એમાં અ હશે, નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर एक एक वाक्य में लिखिए. एक एक વાક્યમાં જવાબ આપવાના છે. એવો પહેલા પ્રશ્નનો અ પૂછાશે. એમાં જ બ આવશે, નિમ્નલિખિત रिक्त स्थानों की पूर्ति कीजिए, એટલે કે ખાલી જગ્યાઓ આવશે ત્યાં. તો ખાલી જગ્યા ત્યાં પૂરવાની આપણે. બીજો પ્રશ્ન છે એમાં અ છે, સહી વાક્यांश चुनकर विधानों को पूर्ण कीजिए. એમાં ઉદાહરણ તરીકે પહેલું છે કે કાફિલા પર ડાકુ તૂટ પડે ઓર, એટલે જવાબમાં અ બ અને ક આપેલો હશે. એમાંથી આપણે આ રીતે વાક્ય પૂર્ણ કરવાનું છે કે કાફિલે પર ડાકુ તૂટ પડે ઓર લૂંટમાર કરને લગે. ક એનો જવાબ આવશે, પણ આ રીતે આપણે જોડી દેવાનું છે વાક્ય, બરાબર. એ રીતે આપણો પ્રશ્ન 2નો અ પૂછાશે. હવે પ્રશ્ન 2નો બ છે, दिए गए विकल्पों से सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. એમાં જો વિકલ્પો આપેલા હશે, ખાલી જગ્યા પૂરવા માટે વિકલ્પો આપેલા હશે. જો ઉદાહરણ આપેલું છે બમાં પહેલું, હંમેશા હંસતે રહેને કી सीख ખાલી જગ્યા દેતા હૈ, તો એમાં ફૂલ આવશે. જો સી છે વિકલ્પ, એ ફૂલ આવશે, બરાબર. તે ફૂલ એ હશે બનું ખાલી જગ્યા, બરાબર. એ વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે. પછી છે ક, નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોશ કે ક્રમ में लिखिए. હવે શબ્દકોશના ક્રમમાં લખવાનું છે. શબ્દકોશનો ક્રમ એટલે ક ખ ગ ગ, એ રીતે આખો કક્કો જે રીતે છે એ રીતે આપણે કક્કાવારી પ્રમાણે એ લખવાનું છે. તો એમાં પહેલું ઉદાહરણ આપેલું છે કે બચ્ચા, આ ઉદાહરણ છે. પ્રશ્ન આ જે પેપર સ્ટાઇલ છે આ પેપર નથી, બરાબર. આ ઉદાહરણ તરીકે તમને સમજાવવા માટે આ ઉદાહરણ આપ્યું છે. બાકી આ પૂછાશે એવું નથી, આ જ પૂછાશે એવું નહીં, પણ આ રીતનું પૂછાઈ શકે એમ. બચ્ચા, કાગળ, ક્ષમા, મેદાન, ખેલ, કમી. તો એમાં પહેલું આવશે કમી, કારણ કે કક્કામાં પહેલો ક અક્ષર આવે, કમી. પછી કાગજ, પછી આવશે ક્ષમા, પછી છે ખેલ, બચ્ચા ઓર મેદાન, એ રીતે. પ્રશ્ન 3નો અ છે કે ભિન્ન શબ્દ પર ગોલા કીજીએ. પહેલું છે મૂલી, એટલે ઉદાહરણ તરીકે મૂલી, બેગન, આમ ઓર આલू. હવે મૂલી, બેગન ઓર આલू એ સબ્જીયા છે, એટલે કે શાકભાજી છે, અને આમ છે એ એક ફળનું નામ છે. તો એના પર શું કહ્યું છે કે ભિન્ન શબ્દ પર ગોલ કીજીએ. તો આમ છે એ એક ફળ છે અને બીજા બધા શાકભાજી છે, એટલે આપણે એના ઉપર ગોળ કરવાનું છે. હવે બ આવશે, નિમ્નલિખિત વાક્ય કોણ કિસ્સે कहता है लिखिए. तो उदाहरण तरीके तेरे पास भी कुछ है, एक डाकू अब्दुल कादिर से कहता है. एक डाकू अब्दुल कादिर से कहता है. કોણ કિસ્સે कहता है એ વાક્ય તમારે કોણ કોને કહે છે એ અહીંયા લખવાનું છે. એમાં ક આવશે, पानी के उचित उपयोग के सामने साचू और गलत उपयोग के सामने खोटा का निशान कीजिए. खोटा એટલે મીન્સ ચોકડીનું નિશાન કરવાનું છે. તો એ રીતે પાણીનો જે સાચો ઉપયોગ છે એની સામે સાચાનું, અને ખોટો ઉપયોગ છે ત્યાં ગલત ઉપયોગ કે સામને ખોટાનું નિશાન કરવાનું છે. હવે પ્રશ્ન 4 અ, निम्नलिखित मुहावरों के अर्थ कीजिए लिखिए, वाक्य में प्रयोग कीजिए. निम्नलिखित मुहावरों के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए. मुहावरा पूछाશે તો એનો અર્થ લખી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે.
બીજું છે બ નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખવાના છે. ત્રીજો છે ક નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ, તો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. નિમ્નલિખિત શબ્દો કે લીએ એક એક શબ્દ લીખીએ, તો શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખવાનો છે. અહીંયા આ રીતે પ્રશ્ન 1, 2, 3 અને 4 એ તમારે પરીક્ષામાં પૂછાશે અને પાઠ 9થી 13 સુધી આપણે પરીક્ષામાં પૂછાશે. તો અહીંયા તમને પૂરક પરીક્ષા વિશેનો અભ્યાસક્રમ અને પેપર સ્ટાઇલની તમને સમજ પડી ગઈ હશે. આમ છતાં હું તમને આ જે પેપર સ્ટાઇલ છે એ હું તમને PDF કરીને મોકલી દઈશ. ધન્યવાદ.